Everyone, a very good morning to everyone. I hope you all are doing good. તમે બધા સારા હશો, હેલ્ધી હશો, સ્વસ્થ હશો. અમે પણ અહીંયા સારા છીએ. સો તમે જોઈ શકો છો કે મોર્નિંગ તો મસ્ત થઈ ગઈ છે અને આજે વેધર પ્લેઝન્ટ છે. સો એટલી બધી ગરમી નથી. સો ઇટ્સ ગુડ. અને ટાઈમ થઈ ગયો છે કે આ બધા જે પ્લાન્ટ્સ છે એને પણ વોટરિંગ થોડું થોડું આપવું પડશે. બિકોઝ અમુક જે તમે અહીંયા પ્લાન્ટ જોવો છો, આજે 3rd નંબરનું જે આ પ્લાન્ટ છે એમાં થોડું રસ્ટિંગ આવ્યું છે. સો એ કટ કરવું પડશે અને થોડું વોટરિંગ પણ પાછું કરવું પડશે સો દેટ ઇટ વિલ રિમેન ઓર મેન્ટેન ઇન ગુડ કન્ડિશન્સ. એ બધું જોવું પડશે આજે. સો યસ, આજે આપણા દિવસની શરૂઆત આપણે એક હેપી અને પોઝિટિવ નોટથી સ્ટાર્ટ કરીએ. નોર્મલી હું નેલ્સ બહુ કરતી નથી, બટ અહીંયા મને એક બહુ વન્ડરફુલ વસ્તુ મળી છે. સો એ હું કરું છું. મારા પ્રિય હસબન્ડે મને ગિફ્ટ આપી હતી. સો એ તમારી સાથે શેર કરું કે એ કિટમાં શું શું આવે છે. મને તો એના નામ પણ નથી ખબર, બટ હું ટ્રાય કરું કે મને યાદ આવે નામ અને તમારી સાથે શેર કરું. સો એ વન્ડરફુલ વસ્તુ આ છે, દેટ ઇઝ પેટ્રા સ્પિરિટ ઓફ ધ ડેઝર્ટ. સો ધ બ્રાન્ચ ઇઝ લોકેટેડ અબુધાબી, દુબઈ એન્ડ લંડન. સો બહુ મસ્ત કિટ છે આ. સો જસ્ટ ઓપન કરીને હું તમારી સાથે શેર કરું કે આમાં છે શું. બાય ધ વે, મેં યુઝ કર્યું છે આગળ, બટ એક જ વાર યુઝ કરેલું હતું, પછી ટાઈમ જ નહીં મળ્યો. સો યા, સો આ એક ક્રીમ આવે છે, દેટ ઇઝ સિગ્નેચર હેન્ડ એન્ડ બોડી લોશન. ઓકે, સો ધીસ ઇઝ નોર્મલ લોશન. સો if you are trying to use something like this, then go for Petra Spirit of the Desert. And I have some nail buffer. So this is also from the brand Petra Spirit of the Desert. Nail buffer માં છે સ્ટેપ્સ આપેલા છે. સ્ટેપ 1 બ્લેક સાઇડ. ઓકે, સો આ બ્લેક સાઇડ છે એ પહેલાં આપણે યુઝ કરવાનું નેલ માટે. સ્ટેપ 2 ઇઝ ગ્રીન સાઇડ. For green side, we have to use this green side. And step 3 is white side. So I use karvanu. And then the nails will be strong and shiny. Then we have some cuticle oil. So as you know કે અહીંયા આપણું એક ક્યુટિકલ લેયર આવે છે, that is for the skin. ક્યુટિકલ એ સ્કિન હોય. સો આ બધું જે સ્કિનમાં જે સાઈડમાં જે રપ્ચર થઈ જાય એને બ્રેકડાઉન નહીં થાય અને બહુ ડિસ્ટ્રક્શન નહીં થાય એના માટે આપણે આ ક્યુટિકલ ઓઇલ યુઝ કરીએ. સો આની એજીસ પર લગાવવાનું હોય સો દેટ યોર સ્કિન વિલ નોટ બીકમ ડ્રાય અને ઇન્ટેક્ટ રહે. સો બહુ ફાઇન કિટ છે. આઈ વિલ યુઝ ઇટ ધીસ ટાઈમ. અને વન્સ ઇન અ મંથ જ યુઝ કરવાનું. એવરી ડે યુ કાન્ટ યુઝ, અધરવાઇઝ નેલ્સ જે છે એની જે સ્ટ્રેન્થ હોય એ વીક થઈ જાય. તો આજે ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે એન્ડ સમવન ઇઝ જસ્ટ રિલેક્સિંગ ઓન કાઉચ વિથ મોબાઈલ ઇન ધ હેન્ડ એન્ડ ડુઈંગ સમ નાઇસ થિંગ, વોચિંગ ટીવી. સો આજે અમે ડિનર તો કરી દીધું છે. સો ડિનરમાં આપણે શું કર્યું આજે જરાક ઓડિયન્સને કેવું? શેઝવાન રાઈસ ખાધો. ઓકે, વિથ સમ મંચુરિયન ગ્રેવી. સો બહુ જ વન્ડરફુલ હતું, મજા આવી ગઈ. અને આજે મેં બહારથી ઓર્ડર કર્યું હતું બાય ધ વે. તમને ગ્લિમ શેર કરવાના હતા, બટ એટલી બધી ભૂખ લાગી ગઈ હતી કે અમે ખાઈ ગયા. રાઈટ? ओके, सो अभी हम जरा इवनिंग वॉक के लिए, नाइट वॉक बेसिकली, इट्स 10 o'clock. सो लेट्स सी, लेट्स गो. ओके, सो वी आर गोइंग and you can see the lush green flower pots. બહુ મસ્ત પોટ્સ છે અહીંયા બિલ્ડિંગની નીચે, એટલું ફાઇન લાગે. સો ઇટ્સ વાર્મ બટ प्लेजेंट, राइट? वेरी वेरी प्लेजेंट. सो अभी हम थोड़ा चलते हैं, थोड़ा चालिए અને આ જો બિલ્ડિંગ્સ
ઊંચા ઊંચા બિલ્ડિંગ્સ. મરીના વોક. સો તાપ તો બહુ જ છે આજે, બટ ઇટ્સ ઓકે. કોઈ ઓપ્શન નથી. જુલાઈ ઓગસ્ટ પીક સમર છે દુબઈમાં. સો ઓકે, તો જઈએ ચલો. આજે કરશે મારા પતિદેવ વ્લોગિંગ. બતાવો મરીના વોક. જો સ્ટીમર ને બધું જ છે અહીંયા. ઓકે સોરી, યોટ છે, યોટ. આ બધી યોટ. સી ધ યોટ. હવે હું એકચ્યુઅલી જર્મની ભણેલી છું, ત્યાં બધી મેં સ્ટીમર જ જોયેલી, એટલે આ બી મારા માટે સ્ટીમર જ છે, બટ આને કહેવાય યોટ. આઈ એમ કે પુઅર ફેલોઝ. સો વી આર હેડિંગ ટુવર્ડ્સ ધ મરીના વોક. બહુ ફાઇન વેધર છે આજે તો. એટલે અહીંયા મસ્ત લાગે બિકોઝ આ શું કહેવાય આને, કેનલ. દરિયો તો નહીં કહેવાય, બટ વોટ્સ ધીસ? મરીના વોક કેનલ. બેસ્ટ. આ મેનમેડ છે ને? રિયલ છે? વોટર ઇઝ રિયલ. ઓકે ઓકે. આજે ફૂટબોલ મેચ છે, સો અહીંયા બધા ફૂટબોલ મેચ રમશે. સ્પોટ છે, ધીસ સ્પોટ જ્યાં વેલકમનું શૂટ થયું હતું. પેલું સોંગ, કયું સોંગ હતું? સોંગ નથી તો આલુ લે લો. ઓકે, આલુ લે લો, એનું અહીંયા શૂટ થયું હતું. મરીના વોક પાસેનું ત્યાં શૂટ થયું હતું. સો ધીસ ઇઝ દુબઈ મરીના, જ્યાં અમે રહીએ છીએ. બેસ્ટ. સો અહીંયા આ બહુ ફાઇન છે કે રિફિલ યોર બોટલ્સ હિયર. વોટરની બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ચલો ભાઈ, કાં લઈ જવાના? બહુ ચલાવે છે આ તો. ચાલવાનું, ગરમીમાં થોડું ચાલવાનું. ચલાવીને આ તો હડ્ડી પસલી એક કરવાનો. તમને જોઈને લાગે છે હડ્ડી પસલી એક થાય? યા. સો જો આ કેટલું મસ્ત છે બિલ્ડિંગ. આ ડિસ્ટ્રિક્ટ 8 છે. બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે. અહીંયા ચાલતી હશે મેચ, બટ અમે નથી જતા બિકોઝ આને ઇન્ટરેસ્ટ નથી અને મને બી ઇન્ટરેસ્ટ નથી. ચલો હવે જઈએ આપણે રિટર્ન બેક ટુ પેવેલિયન. સ્ટાર્ટ થઈ ગઈ છે મેચ અને અહીંયા બધા પ્રોજેક્ટર મૂક્યા છે એન્ડ ધ પીપલ આર વોચિંગ ઇટ. હવે અમે તો જોઈએ વોચ કરીએ કે નહીં કરીએ, બિકોઝ અમને સમજ નહીં પડે. ખાલી ગોલ જાય ત્યારે ખબર પડે, ઓ ગોલ ગોલ ગોલ, એટલે અમે હસીએ. બટ લેટ્સ સી. જો કેટલી બધી યોટ છે અહીંયા, સો મેની યોટ્સ. કેટલું બ્યુટીફુલ લાગે છે આ. વાવ, બહુ જ બ્યુટીફુલ લાગે છે. જર્મનીમાં આવું બધું કંઈ નહીં હતું. જર્મની ફૂટબોલ નથી બહાર થઈ ગઈ. રાક્ષસની જેમ હસે છે. ઓકે, સો અમે છે ને ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ રીલ મૂકી છે અને બધાને બહુ ગમે છે. સો તમે પણ અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક કરજો, RX_Desai21. પાગલ લોકો બધાને જ ગમે. સો અમે જસ્ટ ટ્રાય કરીએ છીએ થોડું ડાન્સ કરવાની. ઓલ્ધો એ બંને નોન ડાન્સર છે, બટ અમે ટ્રાય કરી છે. સો
તમે ત્યાં જાઓ ઇન્સ્ટાગ્રામ પર અને જુઓ અને તમને ગમે તો અમે ટ્રાય કરશું નહીં જોતા. કે વીકમાં એકવાર અમે ડાન્સ કરીએ. કોઈ વાર ઇન્ડોર, કોઈ વાર આઉટડોર. વોટ સે? યે સમ ભીંડી ફોર ટુમોરો બિકોઝ કાલે શાક કંઈ નથી. સો ભીંડી. વોટ? યા વી કેન ટેક ધીસ જ્યુસ. સો વિચ બોટલ યુ વોન્ટ? ધીસ વન? જો તમે ઓકે, પીવું લેટ્સ ટેક ધીસ. સો અહીંયા બધી બોટલ્સ હોય અને અહીંયા ફ્રેશ જ્યુસ નીકળશે. વાવ, જસ્ટ ઓપન ઇટ. જસ્ટ ઓપન ઇટ. લેટ્સ સી. અહીંયા પ્રેસ જ કરવાનું છે ને. સો આ ફ્રેશ જ્યુસ નીકળશે રાઈટ? કે થોડું મોટું લેવું હતું આપણે? વાવ, સો બ્યુટીફુલ. ફ્રેશ અહીંયા ઓરેન્જીસ છે અને નીચે મસ્ત જ્યુસ આવે છે. વાવ વાવ વાવ, ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ટેકનોલોજી ઇન દુબઈ. દુબઈ ઇઝ બેસ્ટ. સો વી કાન્ટ ડ્રિંક રાઇટ નાઉ બિકોઝ આનું બિલિંગ બાકી છે. નહીં તો તમને ખબર છે કે ઇન્ડિયામાં હોય તો પીવાઈ જાય 2-3 બોટલ. નાઇસ. લેટ્સ ટેક ઇટ. વોટ એલ્સ? નો, આઈ ડોન્ટ થિંક સો. ફ્રેશ ઓરેન્જ જ્યુસ. કેટલું રહ્યું તે જો ને. મસ્ત છે, મીઠું છે. પી જાઉં? બરાબર, પીને અહીંયા નાખી જ દઉં. એ સો વોક એન્ડ ટોક, વોક એન્ડ ટોક, વોક એન્ડ ટોક. સો અહીંયા છે ને એકચ્યુઅલી આ સ્પોટ પર પેલું ચાલે છે મેચ, ફૂટબોલ મેચ, એન્ડ પીપલ આર સીઈંગ. 11 વાગ્યા છે, જે સન્ડે છે અને વર્લ્ડ કપ ફૂટબોલની છે. સો ઓફકોર્સ બધા જોશે જ રાઈટ. યસ. સો વાવ, આ બહુ બ્યુટીફુલ છે. સો મસ્ત ઓરેન્જ જ્યુસ પી લીધું છે આમાં. અને એકચ્યુઅલી અમને બોટલ નાની પડી, અડધું તો હું જ પી ગઈ અને અડધું આટલું ઇત્તું સા इनको मिला है, लेकिन कुछ नहीं. તું સા. लेकिन कुछ नहीं, क्या कर सकते हैं अभी. सो अभी हम जा रहे हैं घर पे. और वहाँ पे क्या देखना है आज? मूवी देखना है या फुटबॉल देखना है? ફૂટબોલ देखो मैं चप्पल पहन के आई हूँ यहाँ पे. Wow, so beautiful. સો ગઈકાલે બહુ લેટ થયું હતું, સુવાનું પણ લેટ થયું હતું બિકોઝ પછી અમે ફૂટબોલ મેચ જોતા હતા અને સ્પેન જીતી હતી. સો ગઈકાલે પછી શૂટ જ નહીં થયો વ્લોગ અને રહી ગયો હતો થોડો વ્લોગ. સો આજે સવારે મને થયું કે ઓકે ચલો હું થોડી અપડેટ આપી દઉં અને આ વ્લોગને બી એન્ડ કરી દઉં કારણ કે બહુ લાંબો વ્લોગ થઈ ગયો છે આ. સો હું જલ્દીથી તમને પાછી મળીશ. ટિલ ધેન ટેક કેર, બાય, સી યુ સૂન. અને એ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો.